તો કેમ છો મિત્રો? તો જય માતાજીને, જય શ્રી કૃષ્ણ. તો ફરી એકવાર સ્વાગત છે તમારા અમારા વ્લોગમાં. તો આજે અમે અમારા ઘરમાં એક વસ્તુ લેવા જઈ રહ્યા છીએ. બસ થોડીક જ વારમાં મેડમ અમારા તૈયાર થાય છે. ફરીથી એક શું છે તારું? કેટલીક વાર જોવાનું? ક્યાં જવાનું? હારી લે એટલે લગ્ન કર્યા? હા હારી લાગશો. હું લેવા જાઉં? તો પછી આગળ ખબર પડશે. બતાવો તો ભાઈ 1 કલાકથી આ વ્યક્તિ તૈયાર થાય છે. 1 કલાકથી જોઈ લો. ઘડિયાળમાં વાગ્યા 2 વાગ્યાની તૈયાર થાય છે. અત્યારે 3, 3:30, 4:30, 5 વાગવા આવ્યા છે અત્યારે. બરોબર. આ બૈરા લોકોનું છે ને આવું હોય, ક્યાંક બહાર જવું હોય ને તો એ લોકોને 2 કલાક પહેલાં આપણે છે ને આમ રેડી કરવા મૂકીએ ને ત્યારે તૈયાર થાય. ઢીંગલું છે અમારું, ઢીંગલું ચોટાડ્યું છે. એ ફટાફટ કરીને કેટલી વાર લાગશે? હું ખમો તો રેડી થઈ ગયા છીએ અને હવે અમે નીકળીએ છીએ. તો આગળ તમને બતાવીએ કે આગળ શું થાય છે. આપણે જે વસ્તુ લેવા ગયા હતા એ વસ્તુ આવી ગઈ છે અને હું તમને બતાવું. આ એ વસ્તુ છે અમે લેવા ગયા હતા, વોશિંગ મશીન. આ વોશિંગ મશીન છે અમે લેવા ગયા હતા. અને સાહેબ અમે છે ને મિડલ ક્લાસ ફેમિલીમાંથી છીએ. તો અમારા માટે અમારા ઘરમાં એક કદાચ 500 રૂપિયાની નવી વસ્તુ આવે ને તો અમારા માટે એ બહુ મોટી વાત કહેવાય. તો આજે અમે આ લાવ્યા છીએ. ભલે અમે લોન પર જ લાવ્યા છીએ, કેશ નથી લાવ્યા, પણ અમારા માટે બહુ મોટી જ વાત કહેવાય. અને અમારા માટે નહીં, હરેક મિડલ ક્લાસનો વ્યક્તિ હોય ને એના માટે બહુ મોટી જ વાત કહેવાય કે એના ઘરમાં કંઈક નવી વસ્તુ આવે ને એટલે બહુ મોટી વાત કહેવાય. તો વિડીયોને આપણે એન્ડ કરીશું. આપણી ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજીને, જય શ્રી કૃષ્ણ.